હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં દર્શન મજામાં જ રહેવાનું હોય. આપણો ભાઈ આવી ગયો છે ફરીથી એકવાર બીજા બ્લોગ લઈને. આજે છે આપણો બ્લોગ બનાવવાનો ત્રીજો દિવસ અને સવારમાં જાગી ગયા છીએ અને આપણે અત્યારે સીધા છીએ આપણા પ્લાન્ટ ઉપર અને સીધા હવે આપણે જઈશું આપણા ઘર તરફ, કારણ કે હવે આપણો ટાઈમ થઈ ગયો છે અને ડ્યુટીનો ટાઈમ પણ પૂરો થઈ ગયો છે. એટલે અત્યારે તમે જોઈ શકો છો કેવું સુંદર વાતાવરણ છે. બગલા પણ આટા મારી રહ્યા છે અત્યારે અહીંયા, કારણ કે એના ખોરાકની શોધમાં હોય ને કંઈક ને કંઈક. એને પણ સવારમાં નાસ્તો કરવાનો જ હોય, એટલે એ પણ એની ખોરાકની શોધમાં હોય. તો મિત્રો, આપણે પ્લાન્ટેથી સીધા જ આવીને આપણે દુકાને બેસી ગયા છીએ અને અત્યારે દુકાને બેસીને આપણે બેઠા છીએ, કારણ કે કંઈ કામ તો સવારમાં હોય નહીં, કારણ કે બધું કામ કરીને જ દુકાન ખોલી હોય, સાફ સફાઈ ને બધું જ કરી નાખ્યું હોય અને એકલા બેઠા છીએ, કારણ કે કંટાળો હોય આવે. પણ શું કરવું, દુકાને બેસવું તો પડે. તો કોઈ છે જ નહીં, ખાલી ચકલીઓનો અવાજ. દુકાનેથી સીધા જઈને આપણે નાહી લીધું છે અને નાહી ધોઈને આપણે તૈયાર થઈ ચૂક્યા છીએ અને અત્યારે આપણે સીધો ચા પાણી નાસ્તો કરીશું, કારણ કે સવારનું જે ખોરાક હોય લેવો પડતો હોય છે, નહીંતર આખો દિવસ તમને મજા જ ના આવે. તે માટે આપણે ચા પાણી નાસ્તો કરવા જઈશું. આપણે પાછા આવી ચૂક્યા છીએ આપણી દુકાને. ગાભો હાથમાં લઈ લીધું છે, કપડું હાથમાં, અને અત્યારે આપણે કરવાના છે ફ્રીજ સાફ, કારણ કે ફ્રીજ સાફ ડેલી કરવા પડતા, કારણ કે રોડ રસ્તા ઉપર દુકાન રહે એટલે ધૂળ વધારે ઉડતી હોય છે, એટલે આપણે ધૂળ સાફ કરવી પડે છે અને ડેલી આપણે ફ્રીજને સાફ કરવા પડતા હોય છે. અત્યારે ઉપરથી ખાલી સાફ કરવા પડે, કારણ કે અઠવાડિયામાં એક વાર તો અંદરથી સાફ કરતા જ હોઈએ છીએ, એટલે અત્યારે બહારથી ખાલી સાફ કરી લઈએ તો ચાલે, કારણ કે ધૂળ છે તે બધી સાફ પણ થઈ જાય. તો મિત્રો, આપણે અત્યારે આવી ચૂક્યા છીએ. વાળ કપાવવા ગયા હતા, કારણ કે આપણે જવાનું છે બહાર અને આપણે વાળ કપાવીને આવી ચૂક્યા છીએ. તમે જોઈશું વાળ કેવા લાગે છે, કોમેન્ટ અચૂકથી જરૂરથી કરજો, કારણ કે હીરો તો ના લાગતા હોય, પણ આ તો તમને પૂછવું પડે, સારું લાગે ને. હવે આપણે સીધા જ જઈશું બહાર, કારણ કે આપણો બહાર એક મિત્ર છે આવ્યો છે, તેને મળવા જઈશું, કારણ કે મિત્ર વગર જીવન અધૂરું છે.